મિત્રો નેક્સ્ટ લેંગ્વેજ ફંક્શન આપણે જોઈએ, જેની અંદર આપણે પીપલ, પ્લેસ કે થિંગ. પીપલ મીન્સ લોકો, પ્લેસ મીન્સ કોઈ સ્થળ અને થિંગ એટલે કોઈ વસ્તુ વિશે છે. સે અબાઉટ એના વિશે વાત કરવાની છે. અને એ કઈ રીતે, તો કે ઇન રિલેશન ટુ સમથિંગ, માત્ર એક વ્યક્તિ વિશે કે એક સ્થળ વિશે નહીં, પણ જેવી રીતે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં એક વ્યક્તિની સરખામણી અનેક સાથે અથવા તો એક વ્યક્તિની સરખામણી બીજી વ્યક્તિ સાથે કરી હતી, એવી રીતે એના બીજા કોઈકના સંબંધમાં વાત કરવાની છે. એટલે સંબંધમાં વાત કરીએ છીએ એટલે આ કોઈ મહત્વના જે 3 પ્રકાર છે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ માટે, એડવર્બ ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ અને નાઉન ક્લોઝ, એ 3 મુખ્ય છે. પણ એના અંતર્ગત રિલેટિવ ક્લોઝ કહી શકાય, અથવા ક્યારેક જોઈન ધ સેન્ટેન્સ આપે, ક્યારેક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપે. તો આપણે આ વાક્યો કઈ રીતે કરવા એને જોઈએ. હવે અહીંયા ઉદાહરણથી શરૂઆત કરીએ. રોનક બોટ અ ટ્રાયપોડ. He gave me the same tripod. હવે આ અર્થ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે રોનકે એક ટ્રાયપોડ લીધી અને એ જ ટ્રાયપોડ મને એને આપી દીધી. હવે જ્યારે આપણે વાક્ય જોડીશું તો રોનક ગેવ મી, અહીંયા હી છે, હીની બદલે આપણે રોનક લઈ લઈશું, કારણ કે પહેલા વાક્યની અંદર રોનક છે એ જ સબ્જેક્ટ છે, એટલે એને જ આપણે ધ્યાનમાં લેવો પડે. રોનક ગેવ મી ધ સેમ ટ્રાયપોડ. ધ સેમ ટ્રાયપોડ અહીંયા સુધીનું તો આપણું થયું. એસ થી વાક્ય જોડીશું. હવે ધ સેમ પછી ધ સેમ સાથે એસ ની જોડી આવે એટલે એસ હી બોટ. અધૂરું વાક્ય પૂરું કરવાનું કહે એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું કહે તો આપણને રોનક ગેવ મી ધ સેમ સુધી વાક્ય આપે. હવે ટ્રાયપોડ શબ્દ તો આપણે આપણી રીતે લગાડેલો છે, તો એવું જરૂરી નથી કે ટ્રાયપોડ જ આવે, બીજી કોઈ પણ વસ્તુ આવે. અને એવી જ રીતે સેમ શબ્દ આવે એટલે એસ ની જરૂર પડશે. અહીંયા કોઈ પણ એક વસ્તુનું નામ આવશે, પછી એસ, અને પછી હી કે સી કે જે સર્વનામ લેવું હોય તે લઈ શકીએ છીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અંતર્ગતની વાત કરીએ છીએ. અને એવી જ રીતે અહીંયા બોટ છે એની બદલે બ્રોટ પણ લઈ શકીએ, ટૂંક પણ કહી શકીએ. વાક્યને અનુરૂપ આપણે મૂકી શકીએ છીએ. નેક્સ્ટ એવું જ સેન્ટેન્સ જોઈએ, જેવું સેમ એઝની વાત છે એવું જ વાક્ય. આઈ હેવ એ મોબાઈલ. યુ હેવ ઓલ્સો સચ એ મોબાઈલ. તો આ વાક્યને જોઈન ધ સેન્ટેન્સ અંતર્ગત કઈ રીતે જોશું? તો યુ હેવ સચ એ મોબાઈલ એઝ આઈ હેવ. હવે અહીંયા પણ એ જ રીતે યુ હેવ સચ સુધી વાક્ય આપે. હવે સચ સુધી વાક્ય આપે એટલે આપણે જ્યારે વાક્ય પૂરું કરવાનું હોય તો સામાન્ય રીતે એ અથવા એન આર્ટિકલની જરૂર પડશે. સચ પછી કોઈ પણ વસ્તુનું નામ લઈ શકીએ અને વસ્તુના નામ પછી એઝ નો ઉપયોગ કરી આઈ હેવ, યુ હેવ, હી હેઝ વાક્ય અંતર્ગત જે કાળ મુજબ જરૂર હોય એ રીતે કરી શકીએ છીએ. પછીનું વાક્ય જોઈએ. ધીસ ઇઝ વિકાસ ગ્રામર. ગ્રામરની કોઈ એક બુક છે. ઇટ ડિફર્સ અલગ પડે છે ફ્રોમ ધ અધર ગ્રામર્સ. આમ તો દરેકે દરેક ગ્રામર છે એ દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક વસ્તુ બીજાથી મોટે ભાગે અલગ પડતી જ હોય છે. જ્યારે અલગ પડતા હોય ત્યારે એના માટેનો એક શબ્દ સ્પેશિયલ છે, ડિફર્સ ફ્રોમ. તો બે વાક્યને જોડવાનું કઈ રીતે લેશું? ધ વિકાસ ગ્રામર ડિફર્સ ફ્રોમ. પછી ધ અધર ગ્રામર્સ.
હવે બ્રેકેટમાં આપ્યું હોય, આપણને વાક્ય આપી જ દે ખાલી આટલું જ કે ધ વિકાસ ગ્રામર, અને કૌંસમાં ડિફર્ડ આપે, તો શું કરવું? તો ડિફર્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરી શકીએ, સિમ્પલ પાસ્ટ પણ વાપરી શકીએ, પણ વધારે સારો સિમ્પલ પ્રેઝન્ટ થાય. અને જેનાથી અલગ પડતું હોય, અહીંયા તો અધર ગ્રામર્સ, બધી ગ્રામરોની કમ્પેરિઝન કરી, પણ એવું જરૂરી નથી કે બધી ગ્રામરોની કરવી કમ્પેરિઝન. કોઈ એક ગ્રામરનું નામ પણ આપી શકીએ. અહીંયા વિકાસ ગ્રામર ના આપ્યું હોય ને કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય, તો અહીંયા પણ એની સાથે વ્યક્તિની સરખામણી કરી શકીએ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ટ્વિન્સ હેવ ઓલમોસ્ટ ધ સેમ ચોઇસ. ટ્વિન્સ મતલબ જોડિયા. જોડિયાનો મતલબ જે બે બાળકોનો સાથે જન્મ થયો હોય એ. ઓલમોસ્ટ ધ સેમ, દેખાવમાં સેમ હોય, એની પસંદગી મોટે ભાગે સેમ હોય, એના ચહેરાના હાવ ભાવ, કામકાજ કરવાની રીત, શારીરિક રચના મોટે ભાગે સેમ હોય છે, એટલે ઓલમોસ્ટ ધ સેમ. બોથ લુક એલાઇક. મેં હમણાં જ વાત કરી કે બધું સરખું લાગે. બોથ લુક એલાઇક. એલાઇક એટલે સરખા, એક જેવા જ. બે જોડિયા વ્યક્તિ હોય અને બંનેના નામ આપણે એકને એ આપીએ ને એકને બી આપીએ, અને પછી થોડીક વાર પછી જો એને છે એક બાજુ જવાનું કહી અને ઓળખવાનું કહેવામાં આવે, તો ક્યારે કોણ બદલાઈ જાય, એ કોણ અને બી કોણ, એ આપણે સામાન્ય રીતે પારખી શકીએ નહીં. એટલે એલાઇક, એક જેવા જ લાગે. બટ સમટાઈમ્સ દે આર ડિફરન્ટ ફ્રોમ. અહીંયા ડિફરસ હતું, અહીંયા ડિફરન્ટ. ડિફર શબ્દ ઉપરથી જ ડિફરન્ટ આવે છે. ઈચ અધર ઇન ધેર વ્યૂઝ. પણ એમના વિચારો ક્યારેક કોઈક વાર છે એ અલગ હોય છે. એટલે જેમ ડિફર સાથે ફ્રોમ આવે એમ ડિફરન્ટ સાથે પણ ફ્રોમ આવે. ગાંધીજી બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ક્લીનલીનેસ. રવિશંકર મહારાજ ઓલ્સો બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ક્લીનલીનેસ. બંને વાક્યને જો જોડીએ તો લાઈક ગાંધીજી, ગાંધીજીની જેમ જ, કોમા કરી દેશું, રવિશંકર ઓલ્સો બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ક્લીનલીનેસ. મતલબ બંને છે એ સિમ્પ્લિસિટીમાં અને ક્લીનલીનેસમાં માનતા હતા. એટલે બે વાક્યોને આપણે સાથે જોડ્યા. અનલાઇક અધર મેટલ્સ, બીજી મેટલ, બીજી ધાતુ, ગોલ્ડ નેવર ગેટ્સ રસ્ટ. આપણે જાણીએ છીએ કે આયર્ન છે તો આયર્નનો આયર્ન ઓક્સાઇડ થાય. ઓક્સાઇડ થવું મતલબ કે એને કાટ લાગવું. કોપર છે તો કોપરનો ઓક્સાઇડ થાય તો કોપરને કાટ લાગ્યો કહેવાય. તો આવી રીતે સામાન્ય રીતે મોટા ભાગની ધાતુઓ જ એવી છે કે જેને છે કાટ લાગે છે. ગોલ્ડ નેવર ગેટ્સ રસ્ટ. સોનાને કાટ લાગતો નથી, ક્યારેય કટાતું નથી. એટલા માટે એને અનલાઇક અધર મેટલ્સ, બીજી મેટલને કાટ લાગે છે એ કહેવાનો મતલબ એ છે, જ્યારે ગોલ્ડ છે એને લાગતો નથી. એસિડ ક્વોલિટી વિજ્ઞાનની અંદર ભણવામાં આવે છે, એસિડ, બેઝ અને ક્ષાર. તો એસિડ ક્વોલિટી ઇઝ નેવર સિમિલર ટુ. એસિડના ગુણધર્મો, ગુણ ક્યારેય સિમિલર નથી હોતા ટુ ધ ક્વોલિટી ઓફ બેઝ ઓર ઓક્સાઇડ. ઓક્સાઇડ મતલબ ક્ષાર, કાટ એક જાતનો, અથવા તો સોલ્ટ પણ કહી શકીએ. they are different from મતલબ કે એસિડ, બેઝ એન્ડ ઓક્સાઇડ અથવા તો સોલ્ટ ડિફરન્ટ ફ્રોમ વન અનધર ઇન ક્વોલિટી. એકબીજા
એના ક્વોલિટીની રીતે છે એ અલગ જ પડે છે. મિત્રો, અહીંયા રિલેટિવ ક્લોઝ વાપરવા માટે મહત્વની વસ્તુ આપણે જે આ ગ્રીન અંડરલાઇન કરી છે એ શબ્દોનો મહત્તમ ઉપયોગ થાય છે. ધ સેમ એઝ, બીજું સચ એઝ, ડિફર્સ ફ્રોમ, પછી ઓલમોસ્ટ ધ સેમ, ડિફરન્ટ ફ્રોમ, પછી એલાઇક, લાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફરન્ટ ફ્રોમ રિપીટ થયું. તો આ રીતે આ શબ્દો એવા છે કે જે છે રિલેટિવ ક્લોઝ અથવા તો કોઈ પીપલ, પ્લેસ કે થિંગ વિશે જ્યારે વાત કરવાની હોય એ બીજાના પરિપ્રેક્ષ્યમાં, બીજાના સંદર્ભમાં વાત કરવા માટેનો સંબંધ લઈને છે વાક્યો જોડાતા હોય છે અથવા તો એમના વિશે વાત કરાતી હોય છે. તો મિત્રો, આ શબ્દો છે રિલેટિવ ક્લોઝ માટે અથવા તો પીપલ, પ્લેસ કે થિંગ ને છે એકબીજાના રિલેશનમાં બતાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, એટલે કે રિલેટિવ ક્લોઝનો ઉપયોગ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.